आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। દાહોદના ફતેપુરા ગ્રામ્ય પંચાયત દ્વારા નવીન આરસીસી રોડના બાંધકામમાં વ્યાપક ગેરરીતિ આચરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। લોકો સાથે આ મામલે દાદાગીરી કરતા હોવાનું સરપંચનો વિડીયો વાયરલ થતા તકલાદી રોડનો મામલો ગરમાયો। હલકી ગુણવત્તાવાળી મટીરીયલથી રોડ નહીં બનાવવા દેવાનો મક્કમ લોક નિર્ધાર। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક એવા ફતેપુરા ખાતે ગ્રામ્ય પંચાયત દ્વારા મેઇન બજાર વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ રોડ બાંધકામમાં વ્યાપક ગેરરીતિ આચરતા હોવાનો જલદ આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ રાજેન્દ્ર કુમાર મકવાણા। ગ્રામ પંચાયત આ નવીન રોડનું કામકાજ ચાલુ કરે છે, પણ રો મટીરિયલ પૂરેપૂરો વાપર્યો છે। જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે અહીંયા ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે। તો તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરીપૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે। તો આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે। જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં। આ અમારા લોકોની રજૂઆત છે। અંકુર કુમાર, પંકજ કુમાર શાહ। રોડ કોણ બનાવી રહ્યું છે? રોડ ગ્રામ પંચાયત ફતેપુરા। અત્યારે આ લોકો આ મટીરિયલ હોવા છતાં પણ તમારો વિરોધ હોવા છતાં બી એ ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે છે? સરપંચ દ્વારા ને શું દાદાગીરી કરે છે? રોડ બનાવીને રહીશું તમારથી થાય કર લો, કોણ રોડ બનાવવા રોકે છે એ અમે જોઈ લઈએ। એટલે કોણ કોન્ટ્રાક્ટરે ચોખ્ખું બધા જ સભ્ય અને સરપંચ સામે કીધેલું છે કે રેતી પાછી મોકલાઈ દો, રેતી જરાય કામ લાગે એવી નથી, રોડ ચાલશે નહીં જો બનાવીએ તો પણ। તો સભ્યો અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે જે છે એ રેતી બીજી મંગાવી અને અડધી મિક્સ કરીને આ રોડ બનાવી દો, ચાલી જશે અહીંયા એમ।